ચલો અહીંયા બેટા પ્રથમ લેક્ચરમાં આપણે શું કર્યું હતું, સંકરણના ટાઈપ શોધી હતી કે ભાઈ 2 માટે હોય તો sp સંકરણ, 3 માટે હોય તો sp2 સંકરણ, 4 માટે હોય તો sp3 સંકરણ, 5 માટે હોય તો sp3d સંકરણ અને 6 માટે હોય તો sp3d2 સંકરણ અને 7 માટે હોય તો sp3d સંકરણ, sp3d સંકરણ. ઓકે જો તો શું હોય સંકરણ, તો સંકરણમાં ધારો કે બે કક્ષક જવાબ 2 આવે તો સીધું જ sp સંકરણ લખી દેવાનું. 3 આવે sp2, 4 sp3, 5 sp3d, 6 sp3d2 અને 7 sp3d સંકરણ. ઓકે તો અહીંયા આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીએ સંકરણના કે સંકરણના એક્ઝામ્પલ કયા કયા પ્રકારે એક્ઝામમાં પૂછાય છે. ઓકે તો જો અહીંયા કમ્પ્લીટ ખબર પડી, લખવું હોય તો ફટાફટ લખી દેશો. ઓકે ચલો સંકરણના એક્ઝામ્પલ. તો સંકરણના બેટા એક્ઝામ્પલમાં શું શું કરીએ તો જો વન બાય વન બધા જ એક્ઝામ્પલ અલગ અલગ પ્રકારના સોલ્વ કરીએ. કયું સંકરણ આવે, કયું સંકરણ ના આવે, sp3 આવે, sp2 આવે, sp સંકરણ આવે, લાઈન ટુ લાઈન બધા એક્ઝામ્પલ બધા સોલ્વ કરીએ. તો ચલો પહેલું જ એક્ઝામ્પલ અહીંયા લખો, CH4 મિથેન, CH4 મિથેન. ઓકે જો અહીંયા પહેલા સંકરણનું એક સૂત્ર તમને શીખવાડી દઉં, એના આધારે શોધવાનું. સંકરણ હોય એને શોધવાની એક મેથડ હોય કે ભાઈ સંકરણ શોધવાની મેથડ, એ સંકરણ શોધવાની મેથડ અહીંયા તમને લખાવડાવી દઉં. તો ચલો પહેલા એક સંકરણ શોધી લઈએ. સંકરણ શોધવાની મેથડ ટાઈપ કરી લઈએ. તો જો કે ભાઈ કોઈ પણ મોલેક્યુલ હોય, બરાબર, એક્ઝામિનર કહી દે કે ભાઈ આ મોલેક્યુલર છે તો એ મોલેક્યુલર અમાર પર્ટિક્યુલર એનું હાઇબ્રિડાઇઝેશન શું થાય, એટલે મીન્સ એનું સંકરણ શું થાય, તો અહીંયા એ શોધવાની મેથડ શીખી લીધી. તો જો સંકરણ શોધવાની મેથડ. ઓકે તો જો સંકરણ શોધવું હોય તો શું કરવાનું, તો સંકરણ થિયરી વાઇઝ લખો તો બેટા થિયરી વાઇઝ લખવાનું. ચલો સૌપ્રથમ શું કરું, સંકરણ શોધવાની મેથડ. હવે સંકરણ શોધવાની આપણે પોપ્યુલર મેથડ સમજીએ કે ભાઈ સંકરણ કઈ રીતે શોધાય. તો હંમેશા બેટા યાદ રાખવું કે કોઈ પણ મોલેક્યુલ હોય, કોઈ પણ મોલેક્યુલમાં તેમનો સેન્ટ્રલ એટમ નક્કી કરવું, બરાબર, સેન્ટ્રલ એટમ નક્કી કરવો, આ પહેલી કન્ડિશન. ઓકે સંકરણ શોધવાની પહેલી કન્ડિશન કઈ કન્ડિશન, કોઈ પણ મોલેક્યુલ આપ્યો હોય તો એને શું કરવાનું, એનો સેન્ટ્રલ એટમ કયો છે, કે ધારો કે CH4 આપ્યો તો એમાંથી સેન્ટ્રલ એટમ કયો. ઓકે તો જો બીજા નંબરે સેન્ટ્રલ એટમ નક્કી કરવો હોય તો બેટા એ હંમેશા સૌથી ઓછામાં ઓછો જ હોય. એટલે મીન્સ કે ધારો કે જો કાર્બન અને હાઇડ્રોજન છે CH4 માં. ઓકે જો કાર્બન અને હાઇડ્રોજન બે પ્રકારના પરમાણુ આપેલા છે. હવે એમાંથી કયો મોલેક્યુલ આપણે નક્કી કરવો, કારણ કે આ કાર્બન છે અને હાઇડ્રોજન છે. હવે એમાંથી આપણે કયો નક્કી કરવો, તમે કન્ફ્યુઝ થઈ જાઓ, આ તો આખો મોલેક્યુલ આપ્યો. તો સૌથી ઓછા પરમાણુ ધરાવતો હોય એવો જ સેન્ટ્રલ એટમ નક્કી થાય, જે સૌથી ઓછામાં ઓછા પરમાણુ ધરાવતો હોય. તો જો કાર્બન અને હાઇડ્રોજન માંથી સૌથી ઓછા પરમાણુ કોણ ધરાવે, કાર્બન, કારણ કે કાર્બન જોડે ઓલરેડી એક જ છે અને આના જોડે તો 4 પડ્યા બેટા હાઇડ્રોજન. ઓકે જો આ કાર્બન એક જ છે પણ હાઇડ્રોજન કેટલા છે, 4. તો આપણે શું કરવાનું, સીધો જ સેન્ટ્રલ એટમ સૌથી ઓછા પરમાણુ ધરાવતું હોય એના સેન્ટ્રલ એટમ તરીકે નક્કી રાખો. જે સૌથી ઓછા હોય પરમાણુ એ સેન્ટ્રલ એટમ. ઓકે તો જો તો સૌથી ઓછા પરમાણુ ધરાવતા ને સેન્ટ્રલ એટમ
તરીકે નક્કી કરવામાં આવે છે. ઓકે, જો સૌથી ઓછા પરમાણુ ધરાવતો આખા મોલિક્યુલ, આખો જે મોલિક્યુલ આવે CH4 NH3 એ આખા મોલિક્યુલમાં સૌથી ઓછા પરમાણુ ધરાવતો હોય તો બીજું એક્ઝામ્પલ લઈ લો. જો ધારો કે NH3 છે, NH3 છે. ઓકે, તો જો એમાં નાઇટ્રોજન કેટલા છે? 1. હાઇડ્રોજન કેટલા છે? 3. નાઇટ્રોજન પરમાણુ કેટલા બેટા? 1 જ છે અને હાઇડ્રોજન પરમાણુ 3 છે. તો સૌથી ઓછો કયો? તો એને સેન્ટ્રલ એટમ તરીકે નક્કી કરવામાં આવે છે. આ સેન્ટ્રલ એટમ થઈ. ઓકે, ચલો અહીંયા બે મુદ્દા નોટ કરવા હોય તો કરી લો ફટાફટ. 2 મિનિટ આપું. ઓકે, ચલો 2 મુદ્દા લખી ગયા. ત્રીજો મુદ્દો એડ કરો. આપેલા સેન્ટ્રલ એટમમાં કેટલા પ્રકારના બાજુમાં એના પરમાણુ જોડાય તે નક્કી કરવાનું. એટલે શું કરવાનું? એના બોન્ડ પેર નક્કી કરવાનું. શું કરવાનું? એના બોન્ડ પેર. કે ભાઈ ઓકે, એના બોન્ડ પેર નક્કી કરવામાં આવે છે. ઓકે, કે કેટલા બોન્ડ પેર ધરાવે. ઓકે, ચલો બોન્ડ પેર કેટલા ધરાવે એ નક્કી કરવાનું. ચોથો મુદ્દો. હવે શું થશે બેટા? બોન્ડ પેર તો નક્કી થઈ ગયા, પણ આપેલા મોલેક્યુલમાં લોન પેર કેટલા એ પણ નક્કી કરવાનું. કારણ કે સંકરણનું સૂત્ર શું બેટા? સંકરણ ઇઝ ઇક્વલ્સ ટુ બોન્ડ પેર, એટલે આને કહેવાય બોન્ડ પેર બેટા, પ્લસ લોન પેર. લોન પેર શોર્ટમાં L.P. ઓકે, સંકરણ ઇઝ ઇક્વલ્સ ટુ બોન્ડ પેર, એટલે ભાઈ આપેલા મોલેક્યુલમાં કેટલા બોન્ડ પેર છે, પ્લસ લોન પેર, એટલે મીન્સ કેટલા લોન પેર ધરાવે છે. એટલે એનું સંકરણ શોધવાનું સૂત્ર થઈ જશે સંકરણ ઇઝ ઇક્વલ્સ ટુ, આ થઈ ગયું સૂત્ર બેટા. આ સંકરણ શોધવાનું સૂત્ર સંકરણ ઇઝ ઇક્વલ્સ ટુ બોન્ડ પેર લોન પેર. ઓકે, બંને સરવાળ અને સંકરણ કહેવાય. ઓકે, ચલો તો ચોથો મુદ્દો રહેશે આપેલા મોલેક્યુલમાં લોન પેર કેટલા છે. લોન પેર નક્કી કરવા. ઓકે, તો ભાઈ આપેલા મોલેક્યુલમાં કેટલા લોન પેર એ નક્કી કરવા. આ ચારે ચાર મુદ્દાનું સમિશ્રણ થઈ ટોટલ અમાઉન્ટ ઓફ સંકરણ મળશે. કે ભાઈ સંકરણ કયા પ્રકારના મોલેક્યુલનું કયું સંકરણ થયું, આ ચારે ચાર મુદ્દાઓના અનુસંધાનમાં જ તમારું સંકરણ શોધી શકાય છે. કે ભાઈ આ કયા પ્રકારનો sp સંકરણ છે, sp2 સંકરણ છે, sp સંકરણ છે, એ નક્કી કરી શકાય છે. ઓકે, તો ચલો આ ચાર મુદ્દાના અનુસંધાનમાં આપણે એક્ઝામ્પલ જોઈએ. સંકરણના એક્ઝામ્પલ. ચલો અહીંયા બેટા સૂત્ર લખી દઉં. સંકરણ ઇઝ ઇક્વલ્સ ટુ, સંકરણ બરાબર શું કીધું મેં તમને? બોન્ડ પેર પ્લસ લોન પેર. ઓકે, આપેલા મોલેક્યુલમાં કેટલા બોન્ડ પેર છે અને કેટલા લોન પેર છે, એના આધારે આપણે સંકરણ શોધીશું. ચલો પહેલો કમ્પાઉન્ડ મિથેન CH4, મિથેન. ઓકે, ચલો તો શું કરવાનું? પહેલા તો સેન્ટ્રલ એટમ નક્કી કરવાનું.
પહેલો મુદ્દો શું હતો બેટા કે સેન્ટ્રલ એટમ કયો છે, તો સેન્ટ્રલ એટમ નક્કી કરવાનો. તો CH4 માં સેન્ટ્રલ એટમ કેવી રીતે નક્કી કરવાનો કે સૌથી ઓછા પરમાણુ ધરાવતો હોય. હવે CH4 માં કાર્બન પરમાણુ કેટલા છે, કાર્બન પરમાણુ ઇઝ ઇક્વલ્સ ટુ 1, હાઇડ્રોજન પરમાણુ 3. જો CH4 ઉદાહરણ લીધું એક્ઝામ્પલમાં, તો સૌપ્રથમ મેં તમને શું મુદ્દો નક્કી કરાયો કે સેન્ટ્રલ એટમ નક્કી કરો. આપેલા મોલિક્યુલ એનો સેન્ટ્રલ એટમ નક્કી કરવાનો. બીજો મુદ્દો શું હતો કે જે સૌથી ઓછા પરમાણુ ધરાવતો એ સેન્ટ્રલ એટમ હોય, તો સૌથી ઓછા પરમાણુ કોણ ધરાવે, કાર્બન. તો આ રહ્યો તમારો સેન્ટ્રલ એટમ થશે. કાર્બન તમારો સેન્ટ્રલ એટમ તરીકે ઓળખવામાં આવશે. ઓકે, ચલો કાર્બન સેન્ટ્રલ એટમ, ઓકે. ત્રીજો મુદ્દો શું હશે, એના બોન્ડ પેર કેટલા બેટા. ઓકે, તો એના બોન્ડ પેર કેટલા છે તો એ નક્કી કરો. તો કાર્બન જોડે ટોટલ હાઇડ્રોજન કેટલા પરમાણુ જોડાયેલા, 4 જોડાયેલા. એક હાઇડ્રોજન, બીજો, ત્રીજો, 4. જો કાર્બન પરમાણુ મધ્યસ્થ સેન્ટ્રલ એટમ થઈ ગયો. એના જોડે કેટલા હાઇડ્રોજન પરમાણુ જોડાયા, કારણ કે ઉદાહરણ લ્યું CH4, તો એમાં કેટલા હાઇડ્રોજન છે, 4. તો હાઇડ્રોજન 1 2 3 4 હાઇડ્રોજન જોડાઈ ગયા. ઓકે, આ બધા બેટા સિગ્મા બોન્ડ છે, સિગ્મા 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 સિગ્મા. જો કાર્બન સેન્ટ્રલ એટમ, હાઇડ્રોજન કેટલા, 4 જોડાઈ ગયા. કાર્બન પરમાણુ નજીક હાઇડ્રોજન 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 હાઇડ્રોજન. ઓકે, 3 મુદ્દા પૂરા થઈ ગયા. સેન્ટ્રલ એટમ નક્કી કરી દીધો કે ભાઈ સેન્ટ્રલ એટમ કયો હતું. ત્રીજો મુદ્દો શું કર્યું કે એના સિગ્મા બોન્ડ કેટલા, તો અહીંયા થશે બેટા સિગ્મા બોન્ડ કેટલા છે એના, ટોટલ સિગ્મા બોન્ડ ઇઝ ઇક્વલ્સ ટુ 4. સિગ્મા બોન્ડ કેટલા થયા, 4 થયા. ઓકે, ચલો થઈ ગયું. તો જો અહીંયા શોર્ટમાં લખી દો બધું. CH4 મોલિક્યુલ, સિગ્મા 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 સિગ્મા, 4 સિગ્મા બોન્ડ ધરાવે. સિગ્મા બોન્ડ ધરાવે છે, 4 સિગ્મા બોન્ડ ધરાવે. ઓકે, તો લોન પેર કેટલા ધરાવે, વાત તો થઈ સિગ્મા બોન્ડ. સંકરણ શોધવા માટે સિગ્મા બોન્ડ તો મુલાઈ દીધા કે ભાઈ સિગ્મા બોન્ડ 4 છે, પણ લોન પેર કેટલા હોય, તો બેના સરવાળાથી તમને સંકરણ મળશે. સિગ્મા બોન્ડ તો મળી ગયા, ચલો અહીંયા 4 મળી ગયા, પણ લોન પેર મળી જાય તો મને સંકરણ મળી જાય. કારણ કે સંકરણનું સૂત્ર શું બેટા, સંકરણ ઇઝ ઇક્વલ્સ ટુ બોન્ડ પેર પ્લસ લોન પેર. ઓકે, જો મને બોન્ડ પેર મળી ગયા, હવે બોન્ડ પેર તો મળી ગયા, અને લોન પેર મળી જાય તો મને આપેલું સંકરણ કયું છે એ મળી જાય. ઓકે, ચલો મને બોન્ડ પેર મળી ગયા 4. ઓકે, હવે મારે લોન પેર શોધવા. તો લોન પેર શોધવા માટે હું શું કરીશ, મારે લોન પેર શોધવા કે લોન પેર કેટલા આપેલા છે, આપેલા કમ્પાઉન્ડમાં લોન પેર કેટલા. તો જો બેટા લોન પેર શોધવા માટેની મેથડ થઈ. ચોથો મુદ્દો કે ભાઈ કાર્બન પરમાણુ છે બરાબર, એ કાર્બન પરમાણુની વેલેન્સી ચેક કરવાની. તો કાર્બન પરમાણુની વેલેન્સી કેટલી, તો જો કાર્બન ટોટલ નંબર ઓફ કાર્બન બેટા ટોટલ 6 નંબર ધરાવે. વસ્તુ વિચારો, કાર્બન પરમાણુ 6 ઇલેક્ટ્રોન ટોટલ ધરાવે. ઓકે, તો એની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા, 2 અને 4. આ ઇલેક્ટ્રોન રચના લખી કાર્બનની. ઓકે, કાર્બન પરમાણુ ટોટલ 6 નંબરનો કાર્બન તત્વ. આપણે કહીએ હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, હિલિયમ, એ રીતના તત્વોના આધારે. તો કાર્બન 6 નંબરે આવે. તો કાર્બન 6 નંબરે આવે તો બેટા જો 2 કક્ષક x માં ભરાઈએ. વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા, 4. તો આ 4 ઇલેક્ટ્રોન નો આપણે ઉપયોગ કરવાનો રહેશે. તો જો
જો કાર્બન પરમાણુ વેલેન્સ ઇલેક્ટ્રોન 4. ઓકે, એમાંથી તમારે સિગ્મા બોન્ડ બાદ કરી લેવાનો. કેટલા સિગ્મા બોન્ડ? -4. સીધા 4 સિગ્મા બોન્ડ બાદ કરો, જે જવાબ આવે તમારો લોન પેર નો જવાબ કહેવાય. શું કર્યું? પહેલા સૌપ્રથમ શું કર્યું? સેન્ટ્રલ એટમ કાર્બન નક્કી કર્યું, એના આજુબાજુમાં કેટલા પરમાણુ જોડાયેલા એ સિગ્મા બોન્ડ થી જોડાયેલા હોય તો ટોટલ 4 સિગ્મા બોન્ડ થી જોડાયેલા હાઇડ્રોજન. બે મુદ્દા થઈ ગયા. ત્રીજો મુદ્દો શું કર્યો કે ભાઈ આપણે બોન્ડ પેર નક્કી કરી દીધા. બોન્ડ પેર નક્કી કર્યા પછી લોન પેર નક્કી કર્યા તો લોન પેર આ રીતે નક્કી થાય કે કાર્બન પરમાણુમાં વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા? તો કાર્બન પરમાણુ વેલેન્સ ઇલેક્ટ્રોન 4. ઓકે, 4 અને 4 સિગ્મા બોન્ડ એના બાદ કરી દો તો તમારા લોન પેર અહીંયા મળી જશે. આ લોન પેર છે બેટા, આ લોન પેર. ઓકે, જો તો જવાબ આનો આવશે સંકરણ ઇઝ ઇક્વલ્સ ટુ, ચલો, સંકરણ ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા બોન્ડ પ્લસ લોન પેર ઇલેક્ટ્રોન. ઓકે, ચલો સિગ્મા બોન્ડ કેટલા? સિગ્મા બોન્ડ ઇઝ ઇક્વલ્સ ટુ 4. સિગ્મા બોન્ડ 4. લોન પેર કેટલા? 0. સિગ્મા બોન્ડ 4, લોન પેર 0. ઓકે, બેનો સરવાળો કરો. 4 પ્લસ 0, 4 પ્લસ 0 ઇઝ ઇક્વલ્સ ટુ 4. હવે 4 માટે બેટા મેં શું શીખવાડ્યું તું? જો 1 2 હોય તો sp સંકરણ, 3 હોય તો sp2 સંકરણ, 4 હોય તો sp3 સંકરણ, 5 હોય તો sp3d સંકરણ. ઓકે, તો જો 4 હ, જવાબ 4 આવ્યો તો એના હમું સંકરણ કયું છે? 4 જવાબ આવ્યો. આપણે અગાઉ પહેલા ચેક કર્યું તો 2 હોય તો sp સંકરણ હોય, 3 હોય તો sp2 હોય, તો 4 માટે કયું સંકરણ? સીધું જ sp3 સંકરણ. આ તમારો જવાબ બેટા શોધી કાઢ્યા. આ તમારો આન્સર. કયું સંકરણ? sp3. એટલે કાર્બન મિથેન મોલેક્યુલ્સમાં sp3 સંકરણ જોવા મળે છે. આ તમારો જવાબ થયો. ઓકે, 2 મિનિટ આપું, લખવું હોય તો લખી દો. ઓકે, ચલો એક્ઝામ્પલ બીજું, NH3. અહીંયા હું એક લખી દઉં કે 2 હોય તો sp સંકરણ, 3 હોય તો sp2 સંકરણ, 4 હોય તો sp3 સંકરણ, 5 હોય તો sp3d સંકરણ અને 6 હોય તો sp3d2 સંકરણ. ઓકે, 2 હોય તો sp, 3 હોય તો sp2, sp3. ઓકે, આના સંદર્ભમાં આપણે શોધવાનું. બરાબર, જે જવાબ આવે કે તારું કે સંકરણ શોધતા 3 જવાબ આવે, સંકરણ શોધીએ તો સંકરણ શોધતા મારે 2 જવાબ આવે તો sp, 3 હોય તો sp2, 4 આવે તો sp3. આ રીતે શોધવાનું. ઓકે, બીજો મોલેક્યુલ લખો ફટાફટ, NH3. એમોનિયા. ચલો શોધો. શું કરશું? ઓકે, સૌપ્રથમ સેન્ટ્રલ એટમ નક્કી કરવાનું. સેન્ટ્રલ એટમ ઇઝ ઇક્વલ્સ ટુ નાઇટ્રોજન. સૌથી ઓછા પરમાણુ ધરાવતો હોય નાઇટ્રોજન, કારણ કે હાઇડ્રોજન 3, નાઇટ્રોજન થઈ ગયો. બીજો મુદ્દો શું હતો? પહેલા સેન્ટ્રલ એટમ નક્કી કરી દીધો.
સિગ્મા બોન્ડ નક્કી કરો. સિગ્મા બોન્ડ નક્કી કરો. તો સિગ્મા બોન્ડ કેટલા? નાઇટ્રોજન જોડે કેટલા હાઇડ્રોજન જોડાણા? 3. સિગ્મા 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 3 સિગ્મા બોન્ડ થઈ ગયા ઇઝ ઇક્વલ્સ ટુ 3 સિગ્મા બોન્ડ. સિગ્મા બોન્ડ કેટલા? 3 થઈ ગયા. ઓકે, હવે શું શોધવાનું? લોન પેર. તો લોન પેર માટે શું કરવાનું? લોન પેર શોધવા હતું. લોન પેર ઇઝ ઇક્વલ્સ ટુ લોન પેર શોધવા બેટા. તો શું કીધું તું? કાર્બન નાઇટ્રોજન પરમાણુ વેલેન્સી કેટલી? નાઇટ્રોજન 7 નંબરનું તત્વ 2 s કક્ષક લઈ જાય 5 એની બાહ્યતમ કક્ષામાં, એટલે એની વેલેન્સી 5. નાઇટ્રોજન પરમાણુની વેલેન્સી 5 થાય. હવે મેં શું કીધું તું? મારા લોન પેર શોધવા તો શું કરવાનું? તો એના બોન્ડ પેર બાદ કરી દેવાના. તો ટોટલ બોન્ડ પેર કેટલા? 3. તો 3 બાદ કરી દીધા. બોન્ડ પેર બાદ કરતા મને કેટલો જવાબ મળશે? 2. આ મારા લોન પેર મળ્યા. શું મળ્યા? લોન પેર. શું કર્યું? પહેલા સેન્ટ્રલ એટમ નક્કી કર્યો, સિગ્મા બોન્ડ નક્કી કર્યા, 3 સિગ્મા બોન્ડ થયા. કારણ કે નાઇટ્રોજન પરમાણુની આજુબાજુમાં 3 હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા છે. NH3 કમ્પાઉન્ડ છે એટલે બેટા. તો 3 સિગ્મા બોન્ડ થી જોડાયેલા 3 થયા. લોન પેર કેટલા? તો બાદ કર્યા. જે સિગ્મા બોન્ડ હોય એને બાદ કરો એટલે સીધા લોન પેર મળી જાય. આ લોન પેર. આટલી વાત થઈ ગઈ. સંકરણનું સૂત્ર મૂકવાનું જવાબ લાવો. સંકરણનું સૂત્ર મૂકવાનું જવાબ લાવો. સંકરણ ઇઝ ઇક્વલ્સ ટુ સંકરણ શું સૂત્ર ઉપર મૂક્યું એ જોઈ લો. બોન્ડ પેર પ્લસ લોન પેર. બોન્ડ પેર કેટલા આવે બેટા? 3. આપણે જોયું ને એનમાં કેટલા જોડાણા? 3 હાઇડ્રોજન જોડાણા. તો 3 સિગ્મા બોન્ડ થયા. તો 3 પ્લસ લોન પેર કેટલા? 1. ટોટલ 4. ચારે કયો જવાબ આવે? ચારે sp3. થઈ ગયું. આ બીજો મોલેક્યુલ NH3 નું સંકરણ. ઓકે, આટલા સુધી રાખીએ બેટા. નેક્સ્ટ સંકરણનો પાઠ થોડા એક્ઝામ્પલ થોડા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો આ હતી વાત સંકરણની. શું કર્યું આજમાં? સંકરણની કક્ષકો અલગ કરી કે ભાઈ 2 હોય તો sp સંકરણ આવે, 3 હોય તો sp2 સંકરણ આવે, 4 હોય તો sp3 સંકરણ આવે, 5 હોય તો sp3d સંકરણ આવે. સંકરણ જોઈ લીધું. સંકરણ શોધવાની મેથડ જોઈ લીધી. શું કરવાનું બેટા? ફટાફટ રિન્યુ કરી દો. ચલો, સૌપ્રથમ પહેલા શું કરવાનું? સેન્ટ્રલ એટમ નક્કી કરી દેવાનું. સેન્ટ્રલ એટમ તમારું નક્કી થઈ ગયા બાદ એ સેન્ટ્રલ એટમમાં કેટલા બોન્ડ પેર છે એ નક્કી કરવાના. બોન્ડ પેર નક્કી કરી દીધા પછી એના લોન પેર કેટલા છે એ નક્કી કરવાના. અને સંકરણનું સૂત્ર છે બોન્ડ પેર. આ લખ્યું બોન્ડ પેર પ્લસ લોન પેર. સૂત્રમાં કિંમત મૂકો અને સંકરણ લાવો. ઓકે, ઓલ ધ બેસ્ટ.